नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवानयो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां निजरा अधिकारमां कलश 152 सुधी आपणे स्वाध्याय कर्यो छे। कलश 152 मां एम कह्युं के कर्म तो कर्ताने कई जबरदस्तीथी पोताना फळ साथे जोड़तुं नथी, परंतु ए जीव पोते ज कर्म फळनी इच्छा करे छे माटे एना फळने पामे छे। अने ज्ञानी जे ज्ञान रूपे वर्ते छे अने राग विना कार्य कर्म करे छे ए कर्मथी बंधातो नथी। एने कर्मना फळनी इच्छा नथी એટલે કર્મફળથી બંધાતો નથી। હવે આ વાતને વધારે વિસ્તારપૂર્વક કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 224 થી 227 માં આપણે સમજીએ। એટલે કહે છે કે હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે। કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 224 થી 227 ચાર ગાથા એક સાથે કહે છે। આપણે એ ગાથા લઈએ। पुरुषो यथा कोपिह वृत्ति निमित्तम तु सेवते राजानम तत्सोपि ददाति राजा विविधान भोगान सुखोदुत्पादकान। एवमेव जीव पुरुषः कर्मरजः सेवते सुख निमित्तम तदपि ददाति कर्म विविधान भोगान सुख उत्पादकान। यथा पुनः स एव पुरुषो वृत्ति निमित्तं न सेवते राजानं तत्सोपि न ददाति राजा विविधान भोगान सुख उत्पादकान। एवमेव सम्यक् दृष्टिः विषयार्थ सेवतेन कर्मरजः तत्पन्नं ददाति कर्म विविधान भोगान सुखोत्पादकान। गाथाना अर्थमां कहे छे कि यथा एकः अपि पुरुष वृत्ति निमित्तं तु राजानं सेवते। जेम आ जगतमां कोई पुरुष आजीविका अर्थे राजाने सेवे छे એટલે કે રાજાની સેવા કરે છે। આજીવિકા પામવા માટે રાજાની સેવા કોઈ કરે છે। તદ સ રાજા अपि सुखोत्पादकान विविधान भोगान ददाति। એ સેવા કરે છે તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે। એવમ એવ જીવ પુરુષ સુખ નિમિત્તમ કર્મરજ સેવતે। તેવી જ રીતે જીવ પુરુષ સુખ અર્થે કર્મરજને સેવે છે તો તદતત કર્મ અપી ખુદ उत्पादकान विविधान भोगान ददाति। तेवी ज रीते जीव पुरुष सुख अर्थे कर्मरजने सेवे छे तो ते कर्म पण तेने सुख उत्पन्न करनारा अनेक प्रकारना भोगो आपे छे। शुं वात करी
દ્રષ્ટાંત આપ્યું કે આ જગતમાં કોઈ વ્યક્તિ પોતાની આજીવિકાને માટે રાજાની સેવા કરે છે તો રાજા તેને સુખ ઉત્પન્ન કરનાર અનેક પ્રકારના ભોગો આપે છે, એટલે કે લક્ષ્મી આદિ એને આપે છે. તેવી જ રીતે જીવ પુરુષ એટલે આત્મા સુખને અર્થે કર્મરજને સેવે છે તો તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે. કોઈ જીવ આ બાહ્ય સુખને માટે કર્મરજને સેવે છે એટલે એવો કર્મમાં પ્રવૃત્ત થાય છે તો એ કર્મ તેને સુખ ઉત્પન્ન કરનારા સંયોગો અને ભોગો આપે છે. આગળ કહે છે કે પુનઃ યથા સ એવ પુરુષ વૃત્તિ નિમિત્તમ રાજાનમ ન સેવતે. વળી જેમ તે જ પુરુષ આજીવિકા અર્થે રાજાને નથી સેવતો, એટલે કે રાજાની સેવા કરતો નથી, રાજાની નોકરી કરતો નથી, તો તદ સ રાજા અપી સુખોત્પાદકાન વિવિધાન ભોગાન ન દદાતી. તો રાજા તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપતો નથી. પેલો પુરુષ રાજાની સેવા કરતો નથી, નોકરી કરતો નથી, તો રાજા એને એવા સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો, લક્ષ્મી વગેરે, ખાદ્ય પદાર્થો વગેરે એ આપતો નથી. એવમ એવ તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ વિષયાર્થ કર્મરજ ન સેવતે તદ કર્મ સુખોદપાદકાન વિવિધાન ભોગાન ન દદાતી. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ વિષય અર્થે એટલે આ બાહ્ય સુખોની ઈચ્છાને અર્થે કર્મરજને નથી સેવતો તો તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો નથી આપતું. પેલો જેમ રાજાની સેવા નથી કરતો તો રાજા એને એવા ભોગની સામગ્રી નથી આપતો, તેવી જ રીતે જો જીવ વિષયને અર્થે, ઉપભોગને અર્થે કર્મરજને નથી સેવતો તો કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા, સુખ એટલે આ તો બાહ્ય સુખની વાત છે, એવા અનેક પ્રકારના ભોગો આપતું નથી. ટીકામાં કહે છે કે જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે, કોઈ પુરુષ ફળ અર્થે એટલે એની પાસેથી લક્ષ્મી, ખોરાક, કપડા, આવાસ વગેરે માટે રાજાની સેવા કરે છે તો તે રાજા તેને ફળ આપે છે, એટલે કે એને એ બધું આપે છે. તેવી રીતે જીવ ફળ અર્થે કર્મને સેવે છે, ફળની પ્રાપ્તિને માટે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. એને અંદરમાં એવી ઈચ્છા પડી છે કે આમ કરવાથી મને આવી પ્રાપ્તિ થાય, એટલે એ ફળને માટે થઈ અને કર્મને સેવે છે. જે કાર્ય કરે છે એમાં એને ફળની ઈચ્છા છે. બાહ્યમાં અનેક પ્રકારના સંયોગો ભોગરૂપ છે, તેની એને ઈચ્છા આકાંક્ષા છે, એટલે એ ફળને માટે કર્મ એટલે કાર્યને કરે છે, શુભભાવને કરે છે, તો તે કર્મ તેને તેવું ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ એટલે પહેલા જે રાજાની સેવા કરતો હતો એ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો રાજા તેને ફળ નથી આપતો. એ રાજાનું કામ એક સામગ્રી પ્રાપ્ત કરવા માટે, લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે નથી કરતો, ફળ માટે નથી કરતો, એટલે ફળ અર્થે રાજાને નથી સેવતો તો રાજા તેને ફળ
નથી આપતો. એવી રીતે સમ્યક દ્રષ્ટિ માટે કહે છે કે એમ સમ્યક દ્રષ્ટિ પણ ફળ અર્થે કર્મને નથી સેવતો, એટલે ફળની ઈચ્છા સહિત એ એવા કર્મને નથી કરતો, તો તે કર્મ તેને ફળ નથી આપતું. એટલે કે એ કર્મ થાય છે પણ એમાં એને ઈચ્છા નથી કે મને આની પ્રાપ્તિ થાવ, એવી રીતે કર્મ થાય છે, તો એ કાર્યના ફળ સ્વરૂપે એને કર્મનો બંધ પડતો નથી. જે ક્રિયાઓ કરે છે એમાં જો એને ઈચ્છા આકાંક્ષા નથી અને એ કાર્ય થઈ રહ્યું છે, તો એના ફળ સ્વરૂપે એને કર્મ બંધ પડતો નથી. એમ કહેવાનો આશય છે, એમ તાત્પર્ય છે. બહુ સહેલી ગાથા છે અને બહુ સરળતાપૂર્વક સમજાવ્યું છે. ઉદાહરણ પણ બહુ જ અપ્રોપ્રિએટ આપ્યું છે, એકદમ બરાબર સમજાય તેવું ઉદાહરણ પણ છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે અહીં એક આશય તો આ પ્રમાણે છે કે અજ્ઞાની વિષય સુખ અર્થે અર્થાત રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે. તેથી તે કર્મ તેને વર્તમાનમાં રંજિત પરિણામ આપે છે. એક વાત શું લીધી કે અજ્ઞાની વિષય સુખની પ્રાપ્તિ અંદરમાં પડી છે એવી ઈચ્છા આકાંક્ષા છે, એટલે વિષય સુખની પ્રાપ્તિને અર્થે રંજિત પરિણામ અર્થે જેનાથી એ રંજિત થાય છે, જેનાથી એ સુખ દુઃખ ના આભાસે પરિણમે છે, સુખની પ્રાપ્તિ કરે છે કે દુઃખની પ્રાપ્તિ કરે છે, એ બધા રંજિત પરિણામ, એને રંજિત કરવા વાળા પરિણામ. પરિણામ ખરેખર રંજિત કરે છે એમ નથી, એ રંજિત થાય છે. કોઈ પણ પરિણામ થવા, કોઈ પણ પર્યાય થવી, એ દ્વારા આપણે રંજિત થઈએ. અને રંજિત બે પ્રકારે થવાય, એક તો આનંદ રૂપે થવાય અને એક દુઃખ રૂપે. દુઃખ રૂપે થવાય એ પણ રંજિત થયા એમ જ કહેવાય. સંયોગો છે એ ખરેખર દુઃખ કે સુખનું કારણ નથી, પણ સંયોગો સાથે એકત્વ છે તે સુખ દુઃખનું કારણ છે. સંયોગો કે પદાર્થો સુખ કે દુઃખ આપી શકતા નથી, પરંતુ જીવ એની સાથે જેવા ભાવે જોડાય છે એ ભાવ એને સુખ કે દુઃખનું કારણ થાય છે. એમાં એ ઈષ્ટપણું કરી અને જોડાય છે તો એમાં એને સુખનો આભાસ થાય છે. એમાં અનિષ્ટપણું જાણીને એ જોડાય છે, એટલે કે આ તો હોવા જ ન જોઈએ, આ શા માટે થયું એમ કરી અને દ્વેષ ભાવે એમાં જોડાય છે, તો એ પરિણામો, એ સંયોગો, એ પદાર્થો એને દુઃખ આપે છે. એટલે પદાર્થો કે સંયોગોમાં સુખ કે દુઃખ નથી, પરંતુ એમાં એવી કલ્પના કરી અને જોડાવું કે આ સંયોગો મને દુઃખરૂપ છે અથવા આ સંયોગો મને સુખરૂપ છે, એવી કલ્પના કરીને એવા ભાવે જોડાવાથી એ દુઃખ કે સુખનો અનુભવ થાય છે. અજ્ઞાની વિષય સુખ અર્થે એટલે વિષય સુખની ઈચ્છા કરીને તેનાથી પોતે રંજિત થાય છે, એટલે એવા રંજિત પરિણામને માટે ઉદયગત કર્મને સેવે છે, એટલે કે કર્મના જે ઉદય આવ્યા છે એની સાથે એકત્વ મમત્વ કરે છે, એની સાથે જોડાય છે. તેથી તે કર્મ તેને વર્તમાનમાં રંજિત પરિણામ આપે છે. તે કર્મ એટલે એનું જોડાવું, જે કર્મના ઉદય આવ્યા છે એની સાથેનું એનું જોડાણ, એવું એ કાર્ય, એવી એ ક્રિયા, એવો એનો એ ભાવ, એમાં સુખની કે દુઃખની બુદ્ધિ છે, એ એને એવા રંજિત પરિણામ આપે છે, એટલે સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે. પણ જ્ઞાની છે એ જાણે છે કે આ પરપદાર્થોમાંથી કે આ કર્મના ઉદયને નિમિત્તે આવી પડેલા સંયોગોમાંથી કોઈ સુખ કે દુઃખની પ્રાપ્તિ થતી જ નથી. હું તો માત્ર સુખ સ્વભાવી જ છું, મારા આત્મામાં સુખ પડ્યું છે અને ત્યાંથી મને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, એવી જ્ઞાનીની દ્રષ્ટિ થઈ છે અને એવો એનો અનુભવ છે. એટલે એને વિષય સુખની ઈચ્છા નથી.
એટલે એવા જ્ઞાની વિષય સુખને માટે, વિષય સુખને અર્થે, એટલે કે એવા બાહ્યમાં રંજિત પરિણામ થાય એને માટે એ કાંઈ પેલા કર્મના ઉદય સાથે જોડાતા નથી. જ્ઞાની વિષય સુખ અર્થે અર્થાંત રંજિત પરિણામને માટે ઉદયાગત કર્મને સેવતો નથી. એટલે ઉદયમાં આવેલા કર્મો એની સાથે જોડાતા નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી. તેથી એ કર્મના ઉદયો સાથેનું જોડાણ એને એવા રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી, સુખ દુઃખના આભાસ આપતું નથી. જ્ઞાની વિષય સુખને માટે એટલે કે રંજિત પરિણામ માટે, એમાંથી સુખ દુઃખની પ્રાપ્તિ કરવાને માટે કર્મના ઉદયોના નિમિત્તે આવેલા સંયોગો કે પ્રાપ્ત થયેલા પદાર્થો સાથે એ જોડાતો નથી. એટલે એમ ન જોડાવા રૂપ ક્રિયા, એવું કર્મ એને એવા રંજિત પરિણામ પણ ઉત્પન્ન કરતું નથી. બહુ સરસ રીતે સહેલાઈથી સમજાવી દીધું છે. જો રાગ પડ્યો છે, રાગની બુદ્ધિ પડી છે અંદર પર પદાર્થમાં અને આવે પડેલા સંયોગોમાં જ એને રાગની બુદ્ધિ છે, તો એ રંજિત થાય છે. પણ એમાં એને રાગ બુદ્ધિ નથી. એ પરપદાર્થો અને સંયોગોમાં જ્ઞાનીને રાગ બુદ્ધિ નથી, તો પછી એનાથી એ રંજિત થતો નથી. એના દ્વારા એને કાંઈ થતું નથી. કેમ કે એને માત્ર જાણે જ છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. પદાર્થો એની સમીપમાં આવ્યા છે, સંયોગો એની સમીપમાં છે, એ બધું પૂર્વના કર્મના ઉદયને કારણે એની સમીપમાં છે તો છે, પણ એમાંથી એને કાંઈ સુખની પ્રાપ્તિ કરવાનો વિકલ્પ વિચાર છે જ નહીં, એવો ભાવ છે જ નહીં. એટલે એને એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ જાણે છે. એટલે એનાથી એ રંજિત થતા નથી. એને એ સેવતા નથી, એટલે રંજિત થતા નથી. કર્મને સેવતા નથી, એટલે રંજિત થતા નથી. આ એક રીતે વાત કરી, અને એ વાતને જરાક સહેજ જુદી રીતે પણ સમજાવતા પંડિતજી કહે છે કે બીજો આશય આ પ્રમાણે છે કે અજ્ઞાની સુખ એટલે રાગ આદિ પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત તપ વગેરે શુભ કર્મ કરે છે. અજ્ઞાની કે ભવિષ્યમાં મને સુખની પ્રાપ્તિ થાય, સારી ગતિ પ્રાપ્ત થાય, દેવલોકના સુખ મળે, મનુષ્યની સારી ગતિ થાય, રાજા થવાય, શ્રેષ્ઠી થવાય, એમ વિચારીને એવી ઈચ્છા સહિત, એવી અભિલાષા આકાંક્ષા સહિત અંદરમાં આસક્તિ પડી છે. એટલે એવી ઈચ્છા આકાંક્ષા અભિલાષા સહિત વ્રત તપ કરે છે, શુભ ભાવ કરે છે, શુભ કાર્યો કરે છે. તેથી તેને પુણ્યનો બંધ થાય છે અને એવા પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની પ્રાપ્તિ પણ થાય છે. અજ્ઞાની સુખ એટલે રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત તપ વગેરે શુભ કર્મ કરે છે. તેથી તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. પણ જ્ઞાનીની બાબતમાં એનાથી વિપરીત સમજવું. એટલે કે જ્ઞાનીને એમ ઈચ્છા આકાંક્ષા અભિલાષા છે નહીં. જ્ઞાનીના વ્રત તપ અને શુભ ક્રિયા થાય છે, એમાં જ્ઞાનીને એવી ઈચ્છા આકાંક્ષા અભિલાષા નથી કે ભવિષ્યમાં મને એવા ભોગોની પ્રાપ્તિ થાય, ભવિષ્યમાં મને દેવલોકની પ્રાપ્તિ થાય, ભવિષ્યમાં મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય, એવી જ્ઞાનીની કોઈ ઈચ્છા આકાંક્ષા નથી. માટે એને એવા બંધ પડતા નથી કે જેના પરિણામે એને એવા ભોગોની પ્રાપ્તિ થાય. જો એવા બંધ પડતા નથી એટલે કે એને એવા પુણ્યનો બંધ પણ પડતો નથી, એ તો નિજરાજ કરે છે એમ કહેવાનો આશય છે. જ્ઞાની એ શુભ ભાવે પરિણમે છે,
વ્રત તપ આદિ કરે છે, બાહ્યમાં આપણને દેખાય છે, પણ એ તો પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, એટલે એ તો નિર્જરા જ કરે છે, નવો કર્મબંધ કરતા નથી. અને સાથે ક્યારેક શુભભાવને કારણે કર્મબંધ થાય છે, પુણ્યનો બંધ થાય છે, તો પણ એના નિમિત્તે જે સંયોગો ભવિષ્યમાં આવશે એમાં પણ જ્ઞાનીને કોઈ રંજિત પરિણામ થતા નથી. એના દ્વારા ધારો કે જ્ઞાનીને શુભ બંધ પડ્યો અને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ, તો એ ઇન્દ્રની સામગ્રી વગેરે પ્રાપ્ત થવા છતાં એ ઉપભોગો પ્રત્યે એમને રાગ થતો નથી, એટલે એ વખતે એમને એવા પરિણામ થતા નથી. એ વાત એમાં ગર્ભિત છે. આ રીતે અજ્ઞાની ફળની ઈચ્છાથી કાર્ય કરે છે, એટલે આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે, તેથી તે ફળને પામે છે. અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે, ફળની ઈચ્છા વિના કર્મ કરે છે, તેથી તે ફળને પામતો નથી. તો આ ગાથાનો આ રીતે અહીંયા પંડિતજીએ બીજો આશય પણ સમજાવ્યો છે. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 420 ઉપર અહીંયા લખ્યું છે કે ગાથા 224 થી 227 ટીકા ઉપરનું પ્રવચન. એમાં પહેલી વાત લીધી કે જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. હવે આગળ એ વાતને સમજાવી છે 421માં પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ શું કહે છે કે જો કોઈ પુરુષ ફળની ઈચ્છાથી જમીન, પૈસા, ધન, ધાન્ય આદિ મેળવવાની ઈચ્છાથી, એવી ભાવનાથી રાજાની સેવા કરે છે તો તે રાજા તેને ફળ કહેતા ધન આદિ સામગ્રી આપે છે. તેવી રીતે ફળને અર્થે જો કોઈ જીવ કર્મને સેવે છે અર્થાત ક્રિયા કરે છે તો તે ક્રિયા તેને ફળ આપે છે. શું કહ્યું કે કોઈ પુરુષ મને આવા ભોગો પ્રાપ્ત થાવ એવી વાંછા કરી અને ક્રિયા કરે છે તો તેને તે ક્રિયાના ફળમાં બંધ થઈ અને ભોગો સંયોગો પ્રાપ્ત થાય છે. આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે જેમ પેલા પુરુષને સેવા કરવાથી રાજા જેમ બદલો આપે છે એવી રીતે એને ઈચ્છા કરી તો એને પણ એવા ભોગોની પ્રાપ્તિ થાય છે. આ વાત સમજાવી. હવે બીજી વાતને સમજાવતા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જો એ એવી સેવા કરતો નથી, કોઈ પુરુષ એ રાજાને સેવતો નથી તો રાજા એને ફળ આપતું નથી, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પણ ફળની ઈચ્છા કરી અને કર્મ કરતો નથી તો એને એ કર્મ કેવું ફળ આપતું નથી. અને એ વાતને અહીંયા સમજાવતા કહે છે કે જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો. આ દ્રષ્ટાંત થયું. અને તેવી રીતે સમ્યક દ્રષ્ટિ કે જેની દ્રષ્ટિ સ્વ સન્મુખ થયેલી છે અને જે શુદ્ધ આનંદ રસનો રસ્યો છે તે ફળ અર્થે કર્મને સેવતો નથી, એટલે કે ફળ અર્થે ક્રિયા કરતો નથી, તો તે ક્રિયા તેને ફળ આપતી નથી. થોડી સૂક્ષ્મ વાત છે ભાઈ. ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને જે ક્રિયા હોય છે તે ફળની ઈચ્છા રહિતપણે હોય છે, એમાં ફળની વાંછા નથી હોતી. જ્ઞાનીની ક્રિયામાં જ્ઞાનીને એમ નથી હોતું કે હું આ ક્રિયા કરું માટે મને આવું ફળ પ્રાપ્ત થાય, એમ એને હોતું નથી. અને તેથી તે ક્રિયા ભવિષ્યમાં ભોગમાં એકપણાના રંજિત પરિણામ થાય તેવું ફળ દેતી નથી. તો તે ક્રિયા ભવિષ્યમાં ભોગમાં એકપણા રૂપે રંજિત પરિણામ થાય એવા ફળ દેતી નથી. ક્રિયામાં રાગનો રંગ ચડી જાય એવું જ્ઞાનીને હોતું નથી. ક્રિયાની અંદર રાગનો રંગ ચડી જાય એવું જ્ઞાનીને હોતું નથી. એટલે એને એમાં રાગ નથી, ક્રિયામાં એને રાગ નથી, એમાં ક્રિયામાં એને નિદાન નથી,
કે મને આ ક્રિયાને કારણે આવું ફળ પ્રાપ્ત થાવ, એમ નથી. જેને આત્માના આનંદનો રંગ લાગ્યો છે એને હવે રાગનો રંગ ક્યાંથી ચડે? એટલે વર્તમાનમાં એને ક્રિયામાં રાગનો રંગ નથી. અને એમ છે તો પછી તેના ફળમાં તેને રંજિત પરિણામ થતા નથી. રાગનો રસ નથી હોતો ને, રાગમાં એકત્વ નથી, એમાં મમત્વ નથી. તેથી જ્ઞાનીને રાગનું ફળ જે બંધ, કર્મનો બંધ, આશ્રવ અને બંધ, તે થતો નથી. સમ્યક દ્રષ્ટિ ફળને માટે કર્મની સેવા નથી કરતો. રાગની ક્રિયા વડે મને કોઈ સાનુકૂળ ભોગ આદિ ફળ મળે તો હું એને ભોગવું, એવા રંજિત પરિણામની જ્ઞાનીને ઈચ્છા હોતી નથી. એને એવી ઈચ્છા હોતી નથી. એટલે આપણને એવું દેખાય કે જ્ઞાની પણ આ બધું પૂજા ભક્તિ આદિ કરે છે, વ્રત તપ કરે છે બધું, અને આપણે પણ કરીએ છીએ, પણ પ્રભુ એમાં ફેર છે. જ્ઞાનીને એ દ્વારા એમ નથી કે એના ફળ સ્વરૂપે એને દેવલોકની ગતિ મળે કે એવા સંયોગો મળે, એવી એને કાંઈ ઈચ્છા નથી. એ બધું સહજ થાય છે. પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કર્યો છે તો સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને બાહ્યમાં આ બધું હોય છે, અને એની દશા અનુસાર, એની ભૂમિકા અનુસાર એ પ્રમાણે જ બધું હોય છે. સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને છે. અવિરત સમ્યક દ્રષ્ટિ છે તો પણ હજી એને દેશ ચારિત્ર પણ લીધું નથી, તો પણ એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે, તો સાથે બાહ્યમાં કેટલીક શુભ ક્રિયાઓ હોય છે, નથી હોતી એમ નથી. અને પાંચમા ગુણસ્થાનની દશા છે એ 12 વ્રતધારી અથવા 11 પ્રતિમાધારી શ્રાવક થયા છે, સમ્યક દ્રષ્ટિ છે, તો એને બહારમાં એ પ્રકારે ચારિત્ર હોય છે, દેશ ચારિત્ર હોય છે, અને એવી ક્રિયાઓ હોય છે, અને મુનિ છે. અને સાતમા ગુણસ્થાનની દશામાં છે, પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, અને જ્યારે સ્વરૂપમાંથી બહાર આવે છે, છઠ્ઠા ગુણસ્થાને છે, ત્યારે એ નગ્ન દિગંબર મુનિ છે, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે, તો એની સભાનતા એને હોય છે. જ્યારે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એટલે 12માં છે ત્યારે એમને પણ એ હોય છે, પણ એને માત્ર એ જાણે છે, એની એમને રુચિ નથી, રાગ નથી કે ના આમ જ ચારિત્ર આમ જ પાળવું, એમ નથી હોતું. એ ચારિત્ર ચોખ્ખું સહજ રીતે હોય છે, અને પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલે બાહ્યમાં આપણને લાગે કે મુનિને તો ચોખ્ખું દ્રવ્યલિંગ છે, ઘણા પરિસર સહન કરે છે, ઉપસર્ગ પણ સહન કરે છે, પણ એમાં મુનિને ક્યારેય કોઈ એવી ઈચ્છા નથી કે હું આ પરિસર અને ઉપસર્ગ સહન કરું છું, તેથી મને ભવિષ્યમાં ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય કે ઊંચું કોઈ પદ પ્રાપ્ત થાય કે એવી કોઈ પ્રકારની ઈચ્છા હોતી નથી. એટલે એવા રંજિત પરિણામની જ્ઞાનીને ઈચ્છા હોતી જ નથી, છતાં એ બધી ક્રિયા થાય છે. ક્રિયા તો થવાની જ છે પ્રભુ, ક્રિયા ન થાય એમ ક્યાંથી બને? આ આત્મા શરીર સાથે રહ્યો છે તો શરીર પૂતગળ છે, અને શરીર એનું કામ કરશે 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 ને કરશે. શરીર એનું કામ કરે છે, જીવ એનું કામ કરે છે. શરીરને અને જીવને કામ કરવાની બાબતમાં કાંઈ સંબંધ નથી. શરીર એના કારણે એનું કામ કરે છે, જીવના જે ભાવ છે તે થાય છે. જીવ જેવા ભાવ કરે છે એવી ક્રિયા શરીર કરે છે એમ પણ બનતું નથી. પણ જ્યારે જીવને જેવા ભાવ થાય એવી જ શરીરમાં ક્રિયા થતી દેખાય તો સમજવું કે પુણ્યનો ઉદય છે. જીવ જેવું ઈચ્છે એમ શરીર ચાલતું નથી, પણ ક્યારેક એમ ચાલતું દેખાય કે શરીર જીવની ઈચ્છા પ્રમાણે કરતું લાગે તો સમજવું કે એ વખતે પુણ્યનો ઉદય છે. અને જીવ ઈચ્છા કરે છતાં પણ શરીર બીજા પ્રકારે ક્રિયા કરે તો સમજવું કે પાપનો ઉદય છે. જીવ ઈચ્છે કે શરીર બરાબર તંદુરસ્ત રહે, વાળ ધોળા થાય નહીં, કરતલીઓ મોઢા ઉપર પડે નહીં, આવું બધું ઈચ્છે. જીવ ઈચ્છે કે બરાબર એક્સરસાઇઝ થાય અને શરીર બરાબર તંદુરસ્ત રહે, પણ એક્સરસાઇઝ થવી હોય તો થાય ને ન થવી હોય તો ન થાય. એ વખતે શરીરની જે દશા થવાની હોય એ દશા થાય.
શરીરના પરિણામ જેવા થવાના હોય તેવા થાય. જીવની ઈચ્છાને અનુકૂળ શરીરના પરિણામ થાય તો સમજવું કે પુણ્યનો ઉદય છે, માટે એવું થઈ રહ્યું છે. અને એમ ન થાય, એક્સરસાઇઝ કરવાની ઘણી ઈચ્છા થાય છતાં પણ એક હાથ પણ ઊંચો ન થઈ શકે, પગ પણ હલાવી ન શકાય એવી અવસ્થા થઈ ગઈ હોય, પથારીવશ થઈ ગયા હોઈએ, તો સમજવું કે પાપનો ઉદય વર્તી રહ્યો છે. એટલે જીવના જે ભાવ છે એ પ્રમાણે કાંઈ શરીર ચાલતું નથી. આ વાત જેને સમજાય છે એ તો પછી શરીરથી ધીરે 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 અલિપ્ત થઈ જાય છે કે શરીર સાથે મારે કાંઈ સંબંધ નથી. અને જ્ઞાની પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યા છે, એમાંથી આવતા અતિન્દ્રિય આનંદને અનુભવી ચૂક્યા છે, એટલે એમને તો બધું સ્પષ્ટ છે કે આ શરીરથી પોતે ભિન્ન છે અને શરીર શરીરના કાર્ય કરે, હું મારું કાર્ય કરું. એવા જ્ઞાનીને પણ શરીરનું કાર્ય થતું હોય તો એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ અને જાણે. પણ એ ક્રિયા મારી છે અને આ ક્રિયા કરી અને મને કંઈક પ્રાપ્ત થાય એવી જ્ઞાનીની ઈચ્છા હોતી નથી. પણ બીજા બહારથી જોનારાને એમ લાગે કે જ્ઞાની આ ઉપવાસ કરે છે, જ્ઞાનીએ ઉપવાસ કર્યા, જ્ઞાનીએ અઠમ કર્યો, 3 દિવસથી ખોરાક લીધો નથી અને આજે પારણું છે, એવું બીજાને લાગે છે. જ્ઞાનીને એમ નથી કે આ ક્રિયા કરીએ અને આવો અઠમ કરીએ એટલે મને આમ પ્રાપ્ત થાય, એવો કોઈ ભાવ જ નથી. એ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે અને સહજ રીતે એ વખતે ખોરાક ન આવવાનું એવા પરિણામ થવાનું જ હતું. એટલે એમ થયું છે, શરીરની ક્રિયા એમ જ થવાની હતી કે જેમાં ખોરાકના પરમાણુઓ 3 દિવસ સુધી ન આવે, તો એમ થયું છે. એથી કંઈ જ્ઞાનીને એમાં એમ નથી કે હું કરું છું, એમ નથી, મેં ઉપવાસ કર્યો, એમ નથી. એ તો એમ જ જાણે છે કે શરીરમાં ખોરાકના પરમાણુઓનો સંયોગ નહોતો થવાનો તો ન થયો, પણ એથી મારે શું છે? હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું. હું કાંઈક કોઈનો કરવા વાળો કરતા છું જ નહીં. મને તો મારા સ્વરૂપમાંથી જે આનંદનો અનુભવ થાય છે એને હું અનુભવું છું. એવો જ્ઞાતા છું, એવો દ્રષ્ટા છું. એક મારા સ્વરૂપનું જ જ્ઞાન કરું છું અને એમાં આ પરનું જ્ઞાન થઈ જાય છે કે આ શરીરમાં 3 દિવસથી ખોરાક નથી આવ્યો તો નહીં આવ્યો, નહીં આવવાનો માટે નહીં આવ્યો. જ્ઞાનીની આવી દ્રષ્ટિ છે. બહુ સમજવાની વાત છે. પ્રભુ પોતે ક્યાં ઉભા છે એ મહત્વનું છે. વર્તમાનમાં જે પર્યાય છે એ પર્યાયમાં ઉભો રહીને જીવ જુએ છે ને, એટલે બધા પ્રશ્નો થાય છે, એટલે બધી શંકાઓ થાય છે. એક વખતે પોતે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જેવું આત્માનું સ્વરૂપ થયું છે એવા સ્વરૂપનો સ્વીકાર કરી અને ત્યાં ઉભો રહીને જોશે તો બધા સમાધાન સહેલાઈથી પ્રાપ્ત થઈ જશે. જ્ઞાનીને એ સમાધાન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જ્ઞાનીને હવે કોઈ સમાધાન લેવા જવાની જરૂર નથી. એટલે એમને એવા રંજિત પરિણામની ઈચ્છા ક્યાંથી થાય? બહુ સહેલું છે, સમજાય એવું છે. પ્રભુ આ તો ત્યાં ઉભા રહીને જોઈએ તો આપણને એમ થાય કે આમ જ હોય, બીજું શું હોય? અને મહાપુરુષોએ તો આપણે માટે આટલો વિસ્તાર કર્યો છે, એમને કઈ આવા વિસ્તારની જરૂર હતી નહીં. એ તો પોતે પોતાની વર્તમાન પર્યાયમાં નહીં પણ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉભા રહીને જોતા હતા. એટલે પછી ગાથાઓ આવી જ આવે ને, બીજી કેવી ગાથાઓ આવે? પોતાની વાત કરી છે પ્રભુ આમાં તો. હા, અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વિસ્તાર કર્યો છે પોતાની એવી દશા હતી માટે, પોતાના અનુભવનો અહીંયા તો વિસ્તાર કર્યો છે, બીજું કાંઈ નથી પ્રભુ. પણ કોણ એમને સમજે? અમૃતચંદ્રાચાર્ય ભગવાનને સમજવા એ કઈ સહેલું નથી. સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે એ જ અમૃતચંદ્રાચાર્ય ભગવાનને સમજી શકે કે કેવો એમનો પુરુષાર્થ હશે ત્યારે આવી ગાથાઓ અંદરમાંથી નીકળે. અને કુંકુંદાચાર્ય ભગવાનની તો શું વાત કરવી? એમણે જે વાત કરી, જે ગાથાઓમાં જે આપ્યું, એનાથી તો જગતનું કલ્યાણ થઈ ગયું છે. એમના પછી જેટલા મુનિઓ થયા છે એ બધાએ એ વાતને સ્વીકારી છે અને બધાએ એ વાતને આત્મસાત કરી છે અને બધાએ એ વાતનો વિસ્તાર એક અથવા બીજી રીતે કર્યો છે. દ્રવ્યાનુયોગનો આવો ઉઘાડ કુંકુંદાચાર્ય ભગવાને ભરત ક્ષેત્રને વિશે જે કર્યો છે એ તો અદભુત છે, એવો ક્યાંય જોવા મળતો નથી. કહે છે અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કે અહીં એક આશય તો આ પ્રમાણે છે કે અજ્ઞાની વિષય સુખ અર્થે અર્થાંત રંજિત પરિણામ અર્થે ઉદય આગત કર્મને સેવે છે, તેથી તે કર્મ તેને વર્તમાનમાં રંજિત પરિણામ આપે છે.
જો ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જો શું કહે છે 422માં પાના ઉપર કે અજ્ઞાની વિષય સુખ માટે રાગને ભોગવવાના હેતુએ ઉદયાગત કર્મને એટલે કર્મનો જે ઉદય આવ્યો છે તેને સેવે છે. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત રાગથી રંગાયેલા પરિણામ આપે છે. અજ્ઞાની વિષય સુખની ઈચ્છા કરીને એ માટે જે કર્મના ઉદયને કારણે સંયોગો આવ્યા છે, સામગ્રી મળી છે, એની સાથે જોડાય છે એટલે એને સેવે છે અને એમ કરતા એને એવા રંજિત પરિણામ, એવા રાગથી રંગાયેલા પરિણામ પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાની તો કે જ્ઞાની વિષય સુખ અર્થે અર્થાત રંજિત પરિણામ માટે ઉદયાગત કર્મને સેવતો નથી. એને પણ કર્મના ઉદય તો આવે છે પણ એને એ સેવતો નથી. સેવતો નથી એટલે કે એમાં એને કઈ ઈચ્છા નથી કે આમ થાય તો સારું એમ કરીને એની સાથે જોડાતો નથી. જ્ઞાની વિષય સુખ માટે અર્થાત રંજિત પરિણામ માટે ઉદયમાં આવેલા કર્મને સેવતો નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી. જ્ઞાની એટલે કે જ્ઞાન અને આનંદનો રસિક એવો ધર્મી જીવ વિષય સુખ અર્થે વિષય સુખને માટે અર્થાત રંજિત પરિણામ માટે એટલે કે રાગના રસના પરિણામ માટે ઉદયમાં આવેલા કર્મને સેવતો નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત રાગના રસવાળું પરિણામ આપતું નથી. જ્ઞાનીને ભગવાન આત્મા આનંદરૂપ લાગ્યો છે અને રાગ દુઃખરૂપ લાગ્યો છે. તેથી રાગમાં તેને રસ કેવી રીતે આવે? જ્ઞાનીને રાગના રસથી ભરેલા પરિણામ હોતા નથી. આગળ કહે છે કે જેને સમ્યક દર્શન થયું છે, ચિદાનંદ ઘન પ્રભુ આત્મામાં સુખ બુદ્ધિ થઈ છે, તેને રાગમાં રસ ઉડી ગયો છે. રાગમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. જ્ઞાનીને રાગમાં ને ભોગમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. તે કારણે રંજિત પરિણામમાં તે લીન થઈ જાય તેવા પરિણામ તેને હોતા નથી. તેથી ભવિષ્યમાં જે કર્મ ઉદય પ્રાપ્ત ભોગ સામગ્રી આવે, ભવિષ્યમાં જે કર્મ ઉદય પ્રાપ્ત ભોગ સામગ્રી આવે તેમાં રંજિત પરિણામ તેને થતા નથી. જો ભવિષ્યમાં પણ એને કર્મના ઉદય ને કારણે જે ભોગ સામગ્રી આવે એમાં એને રંજિત પરિણામ થતા નથી. આ વાત પણ સાથે ગુરુદેવે લઈ લીધી છે. આત્માના નિરાકુળ આનંદના જ્યાં રંગ ચડ્યા ત્યાં રંજિત પરિણામ હોતા નથી. શું કહ્યું કે જેને સમ્યક દર્શન થયું છે, ચિદાનંદ ઘન પ્રભુ આત્મામાં સુખ બુદ્ધિ થઈ છે, તેને રાગમાં રસ ઉડી ગયો છે. એને રાગમાં કોઈ રસ રહેતો જ નથી. ભગવાન આત્માનું દર્શન જેને થયું છે, એમાંથી આવતા આનંદની જેને પ્રાપ્તિ થઈ છે, અતિન્દ્રિય આનંદનો જેને અનુભવ થયો છે, હવે એને બહારમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. રાગમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને રાગમાં અને ભોગમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. તે કારણે રંજિત પરિણામમાં તે લીન થઈ જાય તેવા પરિણામ તેને હોતા નથી. તેથી ભવિષ્યમાં જે કર્મોદય પ્રાપ્ત ભોગ સામગ્રી આવે તેમાં રંજિત પરિણામ તેને થતા નથી. પુણ્યના ઉદયને કારણે કોઈ પણ પ્રકારના સંયોગો પ્રાપ્ત થાય, એમાં ભોગ સામગ્રી આવે, એ બધું થાય તો પણ એમાં જ્ઞાનીને રંજિત પરિણામ થતા નથી. કેમ કે એ તરફનો એને રાગ નથી, રુચિ નથી. આગળ 6થા પેરેગ્રાફમાં કહે છે કે બીજો આશય આ પ્રમાણે છે: અજ્ઞાની સુખ રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત તપ વગેરે શુભ કર્મ કરે છે. તેથી તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. પંડિતજીએ આ બીજો આશય
કયો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે અજ્ઞાની કર્મ એટલે વ્રત તપ આદિ ક્રિયા તેમાં એક રસ થઈને કરે છે. એમાં એને ખૂબ રસ પડે છે. રસ કયા પ્રકારે પડે છે કે હું આ વ્રત તપ આદિ કરું છું, હું આ પુણ્યબંધ થાય એવા કાર્યો કરું છું, એવો એને એમાં રસ છે. શા માટે? તો કે રાગાદી પરિણામોને ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષા છે. એને એમ છે કે આવા વ્રત તપ આદિ કરવાથી મને ભવિષ્યમાં સારી ગતિ પ્રાપ્ત થશે, અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, સારું શરીર મળશે, દેવની ગતિ પ્રાપ્ત થશે વગેરે એને એવી અભિલાષા છે. એટલે રાગાદી પરિણામોને ઉત્પન્ન કરનારા આગામી ભોગોની એને અભિલાષા છે. તેથી એ અજ્ઞાની એ વ્રત તપ આદિ ક્રિયા કરે છે એમાં એ એક રસ થઈને કરે છે. તેથી ભવિષ્યમાં પણ રાગ થાય એવા ભોગોની એને વાંછા છે. તેથી વ્રત તપ આદિ શુભ કર્મ તે કરે છે. અજ્ઞાનીને વર્તમાન ભોગમાં પણ અભિલાષા છે, મીઠાશ છે, અને તેનું ફળ જે આવે તેમાં પણ તેને મીઠાશ છે. એટલે કે વર્તમાનમાં જે કંઈ કરે છે એમાં પણ એને એકત્વ બુદ્ધિ છે, અને એમાં એને ઈષ્ટ બુદ્ધિ છે, એમાં મીઠાશ છે, અને એનું ફળ જે આવે એમાં પણ એને મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને વર્તમાન ભોગમાં મીઠાશ નથી, અને ભવિષ્યમાં જે ભોગ સામગ્રી મળે તેની પણ મીઠાશ નથી. આવો ધર્મ છે. આગળ પાના નંબર 423 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે, જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું. આવું વાક્ય પંડિતજીએ કહ્યું છે ને, અજ્ઞાનીની આ વાત કરી એના કરતા જ્ઞાનીની વાત એનાથી વિપરીત છે એમ કહ્યું ને, તો તેને સમજાવતા કહે છે કે અર્થાત જ્ઞાનીને જે વર્તમાન વ્રતાદિના પરિણામ છે એમાં રસ નથી, એકત્વ નથી, મમત્વ નથી. એ વ્રત આદિના પરિણામ છે એમાં જ્ઞાનીને જરાય રસ નથી. વળી તે વ્રત આદિના ફળમાં જે સંયોગ મળે તેમાં પણ તેને રસ નથી કે મને એને કારણે આવી ભોગની સામગ્રી પ્રાપ્ત થાય, આવી ગતિ પ્રાપ્ત થાય, આવી સમૃદ્ધિ મળે. એવો કોઈ પ્રકારનો રસ જ્ઞાનીને હોતો નથી. એના વ્રત શુભ ભાવ જે કંઈ છે તેમાં એને એમ નથી કે આને કારણે મને પુણ્યનો બંધ પડશે અને એથી મને એમ કે દેવની ગતિ પ્રાપ્ત થાય અથવા તો મને ઇન્દ્રની ગતિ મળે કે એવી કોઈ એને અભિલાષા, ઈચ્છા કે આકાંક્ષા હોતા જ નથી. કોઈ સંયોગોને એ ઈચ્છતો જ નથી. જ્ઞાનીની વાત જ આખી જુદી છે. એ શુભ ભાવ કરે છે તો એને જાણે છે કે આ શુભ ભાવ છે. પૂજા કરે છે તો એને જાણે છે કે આ શુભ ભાવ છે. પણ એ પૂજા વિનય આ બધા ભાવ એને અંદરમાંથી આવે છે તો આવે છે, અને છતાંય એને એ જાણે છે કે આ શુભ ભાવ આવ્યો એને કારણે પુણ્યનો બંધ પડશે, પણ એની એને ઈચ્છા રૂચિ નથી. એને એમ નથી કે એના દ્વારા મને દેવલોકની ગતિ મળશે, એમ એને ઈચ્છા નથી, અભિલાષા નથી. વ્રત આદિના ફળમાં જે સંયોગ મળે તેમાં તેને રસ નથી. હવે આવી ખબર હોય નહીં અને પછી અજ્ઞાનીઓ એમ માને કે આ વ્રત કરતા ધર્મ થઈ જાય તો એમાં શું થાય? એને તો એ ખબર નથી, અજ્ઞાનીને તો એ ખબર નથી કે આત્મા શું છે, આત્મા કેવો છે, આત્માનું સ્વરૂપ કેવું છે, એમાંથી અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કઈ રીતે થાય છે, આત્માની અનુભૂતિ શું વસ્તુ છે, સમ્યક દર્શન શું છે, આ બધાની કાંઈ પણ સમજણ એને હોય નહીં, અને પછી આ વ્રત કરીએ એટલે ધર્મ થઈ જાય આવી એની માન્યતા છે. ભાઈ એમ નથી. ગુરુદેવ સમજાવીને કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન વિના ચારિત્ર હોય નહીં. સમ્યક દર્શન નથી તો પછી ચારિત્ર ક્યાંથી આવ્યું? વિના સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર વૃથા છે, નિસાર છે. સમ્યક દર્શન જ્ઞાન વિના ચારિત્ર હોય જ નહીં, એમ વાત છ ઢાળામાં પણ કરી છે.
અહીંયા ગુરુદેવ આગળ સમજાવતા કહે છે કે જો શું કહ્યું કે અજ્ઞાની રાગાદી પરિણામ ઉત્પન્ન કરવાવાળા ભવિષ્યકાળના ભોગો એટલે આગામી ભોગો એની વાંછાથી વ્રત તપ આદિ શુભ ક્રિયા કરે છે અને તેથી તે ક્રિયા રંજિત પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્યારે જ્ઞાનીને શુદ્ધ દ્રષ્ટિવંત પુરુષને વર્તમાનમાં રાગાદિ ઉત્પન્ન કરે તેવો ભાવ નથી. વર્તમાનમાં જે વ્રત તપ આદિ શુભ કર્મ છે તેમાં તેને રસ નથી. એ તો તેને જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જાણે છે. જો અહીંયા શું કહેવું છે, જ્ઞાનીને વર્તમાનમાં વ્રત તપ આદિ શુભ કર્મ છે એમાં રસ નથી એટલે શું કહેવું છે? એમાં એમ કહેવું છે કે એ વ્રત તપ આદિ જે થાય છે એમાં જ્ઞાનીને એમ નથી કે હું કરું છું ને હું કરું છું તેથી મને લાભ થાય, એમ નથી. બાહ્ય વ્રત તપ આદિ જે થાય છે, અરે 28 મૂળ ગુણ સહિત શુદ્ધ દ્રવ્યલિંગ છે, ચોખ્ખું દ્રવ્યલિંગ છે, તો પણ એના પ્રત્યે મુનિને એવો ભાવ નથી કે આ છે માટે મને ધર્મ થાય છે, એમ નથી. વ્રત તપ આદિ શુભ કર્મ એને છે નથી એમ નથી, પણ એમાં એને રસ એવી રીતે નથી કે એના દ્વારા ધર્મની પ્રાપ્તિ છે, એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ છે, એવો રસ નથી. એનો તો એકમાત્ર રસ પોતાના સ્વરૂપ વિશે છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એ વાતને ભૂલતા નથી. એટલે સહજ રીતે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ થતો હોય ત્યારે બહારમાં આવા વ્રત તપ આદિ હોય, ઉપસર્ગને સહન કરવાનું, પરિસરને સહન કરવાનું પણ થાય, એટલે એવું તપ પણ હોય. પણ એમાં એમને એમ નથી કે હું એ કરું છું, એવા તપ કરું છું ને એથી મારી ગતિ સારી થશે, મને બધી અનુકૂળતાઓ મળશે, એથી ધર્મની પ્રાપ્તિ છે, મુક્તિની પ્રાપ્તિ છે, આવું કઈ એમને હોતું નથી. એટલે એવી રીતે એમાં એમને રસ નથી. એમ નથી કહેવાનો આશય કે જ્ઞાનીને વ્રત તપ કરવા નથી, એવો કહેવાનો આશય અહીંયા નથી. અહીંયા લખ્યું છે ને કે વર્તમાનમાં જે વ્રત તપ આદિ શુભ કર્મ છે તેમાં તેને એટલે જ્ઞાનીને રસ છે નહીં, એમ લખ્યું છે. તો એનો અર્થ એવો નથી થતો કે જ્ઞાની વ્રત તપ આદિ કરતા નથી, પણ વ્રત તપ આદિ થઈ જાય છે. પોતે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે ત્યારે એમને એવા વ્રત તપ આદિ થાય છે અને એનું એમને કર્તૃત્વ નથી. એ પોતે કરે છે એમ નથી કે એ ઈષ્ટ છે, એ ધર્મ છે, એ દ્વારા મને મુક્તિની પ્રાપ્તિ થાય એવી એમની માન્યતા નથી. એ તો એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જાણે છે કે આ થઈ ગયું, આવો શુભ ભાવ આવ્યો એટલે થયું. અજ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાની વ્રત આદિ કરે છે ત્યાં તેને વ્રત આદિના શુભ રાગની ઈચ્છા છે, વાંછા છે કે આવું હું શુભ કાર્ય કરું છું તેથી મને ઘણું પુણ્ય બંધાશે અને એના ફળ સ્વરૂપે મને સારી ગતિ અને ઘણી સામગ્રી મળશે, અનુકૂળતાઓ મળશે, એવી એને શુભ રાગની વાંછા છે. જ્ઞાનીને એવી વાંછા નથી. જ્ઞાનીને રાગની વાંછા નથી, એ બધો શુભ રાગ છે એની વાંછા નથી. એટલે આ રીતે બંનેમાં ફેર છે. ક્રિયાઓ બંનેની સરખી દેખાય છતાં બંનેમાં ફેર છે. જ્ઞાનીની વાત જુદી છે, અજ્ઞાનીની વાત જુદી છે. એટલે આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે, અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી. આનો વિસ્તાર કરતા હજી ગુરુદેવ છેલ્લી એક વાત કહે છે કે જો આ તો અહીંયા સરવાળો કહી દીધો. અજ્ઞાની જે વ્રત તપ આદિ ક્રિયા કરે છે તે ફળની ઈચ્છા વિના, વાંછા વિના નથી કરતો, એ વાંછા સહિત જ કરે છે. અજ્ઞાની જે વ્રત તપ આદિ ક્રિયા કરે છે તે ફળની વાંછા સહિત કરે છે. રાગ રસ વડે ક્રિયામાં એકાકાર થઈને કરે છે તેથી તે ફળને પામે છે, અર્થાત રંજિત પરિણામને તે પામે છે, બંધને પામે છે અને કર્મનો બંધ થાય છે. જ્યારે જ્ઞાનીને જે વ્રત તપ આદિ ક્રિયા હોય છે તે રાગ રસથી રહિત છે. જ્ઞાનીને જે વ્રત તપ આદિ ક્રિયા હોય છે તે રાગ રસથી રહિત હોય છે અને તેથી તેને જે રાગ આવે છે તે ખરી જાય છે.
પણ ફળ દેતો નથી, રંજિત પરિણામ ઉત્પન્ન કરતો નથી. આવી વાત છે. તો આ રીતે આપણે અહીંયા આ ગાથાઓ પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન